મતલબ આપણા દેશમાંથી લોકો દુનિયામાં જાય છે ઇલાજ કરાવવા, હવે દુનિયાભરથી લોકો આપણા દેશ ને આપણા શહેર સુધી આવે એવી તૈયારી આ હોસ્પિટલની ચાલી રહી છે. તો સર ચાલો આપણે એકવાર હોસ્પિટલ વિઝિટ કરી લઈએ આ વાત પર. ચોક્કસ, ચલો. તો સર વિઝિટ કરવા માટે જ્યારે આપણે નીકળ્યા છીએ તો આ બહારથી વિઝિટ કરવું ઇઝ રિયલી અમેઝિંગ. અને અહીંયા આવ્યા ત્યારે આઈ થિંક આ ચપ્પલ અમારી પાસે કઢાવી દીધા ને? અમારી જોડે પણ કઢાવે, બધા જોડે ચપ્પલ કઢાવવામાં આવે છે. મેઇન પર્પઝ એ છે કે પેલું ડર્ટી શૂઝ અંદર જાય નહીં અને હોસ્પિટલ ઇન્ફેક્શન ફ્રી રહે મેઇનલી, અને ગંદકી ના થાય. આવું મેં એકચ્યુઅલી જોયું છે, પણ યુઝ્યુઅલી મેં ઓપરેશન થિયેટર્સમાં જ આવું જોયું છે. પણ તમારા હોસ્પિટલ શરૂ થતાની સાથે જ ચપ્પલ બહાર કાઢવા એટલે એ બહુ સારી વાત કહેવાય. ખરેખર મને ગમી એ વસ્તુ. આ કાઉન્ટર છે આપણું, ત્યાં સૌથી પહેલા પેશન્ટ આવીને ટોકન નંબર લેશે. દરરોજ સવારે 9 વાગે અહીંયા પ્રાર્થના થતી હોય છે. વાહ. ત્યાં પ્લે એરિયા છે, પછી જોઈએ આપણે. હા ચાલો જોઈએ જ લઈએ. પ્લે એરિયા જેવી વસ્તુ હું છોડતો નથી. બહુ વિશાળ પ્લે એરિયા છે. એકચ્યુઅલી એની હાઇટ ડબલ છે, સો વેન્ટિલેશન ઇઝ ગુડ. અને આ એકચ્યુઅલી જે ઓપીડીમાં વેઇટિંગ કરતા બાળકો હોય એના માટે જ છે. જે ઇન્ડોર વોર્ડવાળા બાળકો માટે અહીંયા એલાઉડ નથી, એટલે પેલું ઇન્ફેક્શન, ક્રોસ ઇન્ફેક્શન થાય નહીં. ઇન્ડોર માટે અંદર એક અલગથી પ્લે એરિયા છે. શું છે ઓપીડી વિંગ? આ ઓપીડી વિંગ છે. ઓકે. અહીંયા ઓપીડી રિસેપ્શન છે, પણ જે પણ પેશન્ટ અંદર કન્સલ્ટેશન માટે જાય એ કન્સલ્ટેશનમાંથી શું એડવાઇસ અપાય છે એ એડવાઇસ લઈને અહીંયા એક વેઇટિંગ એરિયા, મલ્ટિપલ ઓપીડી રૂમ્સ અને આ ઓપ્શન છે. બધી ઓપીડી જે જરૂરતની છે તે બધી આટલા આસપાસમાં બધાને જે મળી જાય. આ બહેરા ટેસ્ટ કરવા માટેનું મશીન રૂમ છે. મતલબ જે જન્મથી બહેરા હોય એ લોકો એના માટે બી અહીંયા ટેસ્ટ. તો અહીંયા સામાજિક આર્થિક કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેકને એક જ પ્રકારની પર્સનલ વોર્ડ જેવું કંઈ છે? પર્સનલ વોર્ડ જેવું ઇટ્સ ઓલ જનરલ જનરલ વોર્ડ. બટ અહીંયાના જનરલ વોર્ડ જે છે એ પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુ વોર્ડ જેવા છે. સી યુ કેન સી એવરી વોર્ડ બેડ ઇઝ ઇક્વિપ્ડ વિથ ધ પેનલ. તો આને જ આઈસીયુ બેડ બનાવી શકો એટલી ફેસિલિટીઝ છે. એક્ઝેક્ટલી. સો અહીંયા ઓક્સિજન, સક્શન બધું જ અહીંયા અવેલેબલ છે કે જે આઈસીયુ માં જ જરૂરી હોય. આ વોર્ડ જુઓ તમે તો અગેન 4 વોર્ડનો ક્લસ્ટર છે, પણ આ 4 વોર્ડ ઇન્ટરકનેક્ટેડ. તો એક જ નર્સિંગ સ્ટેશન કેન ટેક કેર ઓફ 2 વોર્ડ. 2 BHK ને 1 BHK. So 8 bed here, 8 is opposite again replica, and that 8. So these are 24 and 25th is the isolation.